આ બાજુ અમદાવાદના ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાંથી 17 વર્ષીય એક સગીરા ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે। પહેલા પણ આ સંરક્ષણ ગૃહમાંથી યુવતીઓ ફરાર થઈ ચૂકી છે। છેલ્લા 6 મહિનામાં આ ત્રીજી ઘટના છે। આ સગીરા રૂમનું તાળું તોડીને ફરાર થઈ ગઈ। સંચાલકના થયા પ્રમાણે તે યુવતીને અન્ય યુવક સાથે પ્રેમ હતો અને તેને લગ્ન કરવા માટે સંચાલકને વાત કરી હતી, પરંતુ યુવતીની ઉંમર 18 વર્ષ પૂરી ન હોવાને કારણે સંરક્ષણ ગૃહના સંચાલક દ્વારા લગ્ન કરવાની ના પાડતા તે અહીંથી ભાગી છૂટી હતી। તો છેલ્લા 6 મહિનામાં આ ત્રીજી ઘટના છે, જ્યાં ઓઢવમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાંથી સગીરા ફરાર થઈ ગઈ છે। જોકે તેના સંચાલકનું જે રીતે કહેવું છે કે અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી તે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તેની ઉંમર નાની હોવાને કારણે તેને તેમ કરતા રોકવામાં આવી। ત્યારે સવાલ એ ઊભો થાય કે સગીરા કેમ ફરાર થઈ? શું સગીરા પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો? જે સગીરા ફરાર થઈ છે તેની જવાબદારી કોની કહી શકાય? સગીરાને કંઈ થશે તો તેની જવાબદારી કોણ લેશે?